જ્યાં તમને જો ને તો આવે ને એને કાઢી નાખો અને એના વગર તમે જો હિંમત કરી અને કોઈ પણ વસ્તુમાં કામ કરશો તો સફળ થશો. અમારા ગુજરાતના યુવાનોને કહો કે એણે જો બિઝનેસ કરવો હોય પોતાનો તો સિસ્ટમેટિકલી કઈ રીતે કરવો જોઈએ. આપણા ગુજરાતીની એક બ્યુટી છે કે આપણે કોઈ પણ જગ્યાએ ઊભા રહી શકીએ અને આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામ કરી શકીએ. તમે એક ભરવાડ તરીકે કેવી રીતે સફળ થઈ ગયા? કે ઓલવેઝ તમારું કામ બોલે છે અને તમારો કામ સાથેનો વ્યવહાર બોલે છે. ધંધો કરવા માટે આપણે કોઈ પણ લાઈનમાં જવું છે તો પહેલું તમને ધંધામાં સામે શું જોઈએ? તો ગ્રાહક જોઈએ. તો આપણા કન્ટ્રીમાં જેટલા ગ્રાહક છે એટલા આખા વર્લ્ડમાં બીજા કોઈ કન્ટ્રી જોડ નથી. નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. દેવ ભરવાડ આજે નવી સવારના સ્ટુડિયોમાં છે. પહેલાં તો આપણે એમનું સ્વાગત કરીએ. દેવભાઈ, તમારું સ્વાગત છે. થેન્ક યુ. નવી સવારના પ્રેક્ષકો માટે દેવભાઈનું નામ અજાણ્યું નથી, કારણ કે અમે અવારનવાર એમના વિડીયો બનાવતા હોઈએ છીએ. દેવભાઈ અમેરિકામાં વસે છે, યુવાન છે, સફળ બિઝનેસમેન છે, ઉદ્યોગપતિ છે અને એટલા જ મોટા ગજાના સમાજસેવક પણ છે. આજે દેવભાઈ સાથે મારે વાતો કરવી છે. એ વાતો એવી કરવી છે કે જે ગુજરાતના લાખો યુવાનોને ઉપયોગી થાય. નોકરીઓ ઓછી છે, જેટલા યુવાનો છે એટલી નોકરીઓ નથી. તો એનો રસ્તો એ છે કે પોતાનો બિઝનેસ કરો, પોતાના ઉદ્યોગો સ્થાપો. તો મને એવું મન થયું કે અમદાવાદનો આપણો એક આ યુવાન અમેરિકામાં ગયો અને એણે શૂન્યમાંથી સર્જન કર્યું, સફળ બિઝનેસમેન થયો. તો મને એવી ઈચ્છા થઈ કે હું એમનો એવો ઇન્ટરવ્યૂ કરું જે ઇન્ટરવ્યૂ ગુજરાતના લાખો યુવાનોને ઉપયોગી થાય, પ્રેરણા આપે, માર્ગદર્શન આપે અને નવી દિશા બતાવે. દેવભાઈ, તમારી સાથે તો એટલા બધા વિષય ઉપર હું વાત કરી શકું કે એમાં વૈવિધ્ય ઘણું હોઈ શકે છે. પણ આજે એક જ મુદ્દો, તમે અમેરિકા ગયા અને અત્યારે તમે અમેરિકાના કેન્સાસ સિટીમાં એક સફળ બિઝનેસમેન તરીકે પ્રતિષ્ઠિત છો. તો પહેલો સવાલ એ કે બિઝનેસમેન તરીકે સફળ થવું હોય તો કયા કયા ગુણો જોઈએ, કઈ કઈ એબિલિટી જોઈએ? બિઝનેસમેન તરીકે જો સફળ થવું હોય તો સૌથી પહેલાં તો એવું કહીશ કે ખૂબ જ મહેનત કરવી પડે. આપણે જે બિઝનેસની અંદર જઈએ છીએ એની ઉપર આપણું બિલકુલ ફોકસ રહેવું જોઈએ. એની સાથે આપણો વ્યવહાર એકદમ ચોખ્ખો જોઈએ અને એની સાથે તમે નીતિ તમારી ચોખ્ખી રાખો. જ્યારે તમારું મહેનત છે, વ્યવહાર ચોખ્ખો છે અને જો નીતિ ચોખ્ખી છે તો હું એવું માનું છું કે બિઝનેસમાં ભગવાન આપણી સાથે છે અને આપણે ક્યાંય અટકતા નથી. બિઝનેસ કરવા માટે હું એવું માનું છું કે તમે બિઝનેસ ઉપર કામ કરો, તમે ખૂબ મહેનત કરો, પણ એની સાથે સાથે બીજી એક એવી વાત છે કે બહુ જરૂરી છે, એ તમારી હિંમત. ધંધામાં જીગરના રૂપિયા છે. જો તમે હિંમત કરશો તો જ તમે સફળ થશો. જો તમે એવું વિચારશો કે હું આમ કરીશ, તો હું એવું કહું છું કે ધંધાની અંદર આપણા બે સૌથી મોટા દુશ્મન છે ને, તો એ જો અને તો છે. જો હું આમ કરીશ તો, એટલે ત્યાં તમે અટકી જશો. એટલે જ્યાં તમને જો ને તો આવે ને એને કાઢી નાખો અને એના વગર તમે જો હિંમત કરી અને કોઈ પણ વસ્તુમાં કામ કરશો તો સફળ થશો, એવું મારું માનવું છે. તમે જ્યારે તમારી એક સરસ રીતે કામ કરી રહ્યા છો ત્યારે એની ચોક્કસ નોંધ લેવાય છે. એક અનુભવ કહીશ કે અમારા ત્યાં ટોલ ટેક્સ ઉપર બધા ટ્રક સ્ટોપ હોય મોટા. તો અમારા કેન્સાસ સ્ટેટની અંદર લગભગ 7 ટ્રક સ્ટોપ છે અને એ 7 ટ્રક સ્ટોપ અમારા ત્યાં એક વુડ ઓઇલ કરીને કંપની છે જેના ઓનર છે માઇક વુડ. અને માઇક વુડ બહુ સક્સેસફુલ બિઝનેસમેન અને બિલિયનર માણસ. એટલે એક લેવલ આવ્યા પછી એની બી લાઈફસ્ટાઈલ આખી ચેન્જ થઈ ગઈ. ગમે ત્યારે તમે તપાસ કરો તો માઇક ક્યાંક ફ્લોરિડામાં ગોલ્ફ રમવા ગયા હોય, કાં તો એરિઝોનામાં ગોલ્ફ રમવા ગયા હોય. અહીંયા એમનું બધું શું ચાલતું હોય એ બધું એમને બી ના ખબર હોય. એમના આ જે ટોલના ટ્રક સ્ટોપ હતા એમાંથી ઘણી વખતે 1-1 લાખ, $1.5 લાખ તો ખાલી એમ્પ્લોઈઝ એટીએમમાંથી ચોરી કરી હોય અને એમને ના ખબર પડી હોય. તો આ બધી વસ્તુઓ બહાર આવી. એટલે બહાર આવી ત્યારે એ વખતે કાર્ટર એનર્જી કરીને ફ્યુઅલ કંપની હતી. અત્યારે વર્લ્ડ ફ્યુઅલે એને ટેક ઓવર કરી લીધી. તો કાર્ટર એનર્જીને ગવર્મેન્ટે કહ્યું કે ભાઈ આ ઓપરેટર અમારે નહીં ચાલે, અમારે તાત્કાલિક ધોરણે કોઈક નવું ઓપરેટર જોઈએ છે કે જે આટલા મોટા ઓપરેશનને સારી રીતે ચલાવી શકે. આ વાત છે લગભગ 2012ની આસપાસની. તો એ વખતે કાર્ટર એનર્જીએ એ લોકોને
મારું નામ આપ્યું દેવ ભરવાડ અને મારી કંપનીનું નામ આપ્યું એઓડી ગ્રુપ કે ભાઈ તમે એમનો કોન્ટેક્ટ કરો ને જો એ આને સારી રીતે ચલાવી શકશે. તો આપ સમજો કે હું તો એ વખતે 10 વર્ષ મને અમેરિકામાં થયેલા હતા. તો આ તો ત્યાં તો વર્ષોથી આ ગેસ સ્ટેશનના બિઝનેસ જ છે અને કેટલા બધા અમેરિકન લોકો એની અંદર જોડાયેલા છે, કેટલા બધા આપણા ઇન્ડિયન જોડાયેલા છે, પણ છતાં બી એક આપણું નામની નોંધ લેવામાં આવી, એ બી અમેરિકન લોકોની સાથે. તો હું એવું માનું છું કે જ્યારે આપણે કામની ઉપર સતત કામ કર્યા કરીએ છીએ અને આપણું ફોકસ એના ઉપર રાખીએ છીએ તો એની નોંધ લેવાય જ છે, રાઈટ. એટલે આવા ઘણા બધા અનુભવ છે કે જે ધંધાની અંદર આપણને મદદરૂપ બી થયેલા છે અને હું એવું માનું છું કે આ બહુ જરૂરી છે. દેવભાઈ, કયા યુવાનો બિઝનેસ કરી શકે અને કયા યુવાનો બિઝનેસ ન કરી શકે? જેમને બિઝનેસ કરવો છે એ તમામ કરી શકે અને જેમને નથી કરવો અને જેમને ખાલી એક્સક્યુઝ કાઢવા છે એ ના કરી શકે. એટલે જ્યારે તમારે મહેનત કરવી છે, સવારે ઉઠીને તમારું એક ધ્યેય છે કે ભાઈ મારે આ વસ્તુ પામવી છે, તો એ તમે પામી જ શકો છો. કારણ કે દરેક વસ્તુ ઉપર આપણે કામ કરવું પડે છે. જ્યારે માણસ કામ નથી કરતો, હું ઓલવેઝ એક વાત એવી કહું છું કે સૌથી મહત્ત્વની વાત એવી છે કે તમે ઓલવેઝ કુદરતની સાથે રહો. કુદરતે સૂર્ય સવારે ઉગે, સૂર્યના કિરણો જ્યારે આવે ત્યારે હું એવું માનું છું કે ભાઈ એની પહેલાં આપણે જાગી ગયા હોવા જોઈએ અને જ્યારે બી સૂર્યના કિરણો આથમે ત્યારે આપણે ઘરે આવી જવા જોઈએ. જો તમે આ વસ્તુને આ ફંડા છે તમારો? હા, તો તમને કોઈ જ વાંધો નહીં આવે અને તમે સરસ રીતે કામ કરી શકશો. આજે એટલે ઘણા લોકોની ટેવ હોય છે કે 8 વાગે, 9, 10 વાગે, 12 વાગ્યા સુધી કામ કરવું. એટલે એ બી કરી ઓફિસમાં બેસીને કે ઓફિસમાં બેસીને કામ કરી શકીએ છીએ. હું પણ ઘણી વખતે કરતો હોઉં છું, પણ મારું એવું માનવું છે કે તમે 8 કલાક આપો તો ઇનફ છે. તમે કદાચ 1-2 કલાક બીજા આપો. પણ ઘણા બધા લોકોનું એવું હોય છે કે હું ખાસ કરીને અહીંયા ઇન્ડિયામાં તો બહુ જ જોઉં છું કે લોકોની જે લાઈફસ્ટાઈલ છે, 10 વાગે ઉઠવાનું, 11-12 વાગ્યા પછી તો તૈયાર થવાનું, પછી ઓફિસ જવાનું. હું એવું માનું છું કે બપોરના 12 વાગ્યા સુધીમાં આપણો અડધો દિવસ પૂરો થઈ જવો જોઈએ. સવારે તમે જે કામ કરી શકો છો, સવારની એક આપણી એનર્જી અલગ હોય છે, આપણે એક અલગ રીતે કામ કરી શકીએ છીએ, આપણી અંદરની એક સ્ફૂર્તિનું લેવલ અલગ હોય છે. તો એ દરમિયાનમાં આપણે કામ કરીએ. સવારના આજે તમે એક હું સિમ્પલ વાત કરીશ કે તમે ધારો કે બેંકને લઈ લો, તો કોઈ દિવસ તમે એવું જોયું કે બેંક બપોરના 1 વાગે ચાલુ થઈ રાત્રે 10 વાગે બંધ થઈ? એવું નહીં થાય. એ તો એના ટાઈમે જ ચાલુ થશે. સવારના 9 વાગે કે 10 વાગે જે બી ટાઈમ હશે ચાલુ થશે, સાંજે 5 વાગે બંધ થઈ જશે. તો એ જ સિસ્ટમ આપણે આપણી અંદર રાખવી જોઈએ અને રાખીએ તો આપણે સારી રીતે કામ કરી જ શકીએ છીએ. ચલો દેવભાઈ, હજી બીજા થોડા સવાલો પૂછું એ પહેલાં એ પૂછી લો કે તમે એઝ એ બિઝનેસમેન કેવી રીતે શરૂઆત કરી હતી અને પછી એમાં સ્ટ્રગલ પણ કદાચ કરી હશે તમે, અને આજની તારીખમાં તમે ક્યાં ઊભા છો, અત્યારે શું શું કરી રહ્યા છો, એ અમારે જાણવું છે. તમે સીધો ધંધો જ કર્યો હતો કે કેવી રીતે તમે અમેરિકામાં શરૂઆત કેવી રીતે કરી હતી? સ્ટ્રગલ વગર તો કોઈ વસ્તુ શક્ય જ નથી. અને મેં પણ જ્યારે શરૂઆત કરી ત્યારે મેં સૌ પ્રથમ ગેસ સ્ટેશનની અંદર જોબ કરી. જોબ કરી હતી? હાજી, જોબ. કયા વર્ષની વાત છે આ? 2003ની હું જ્યારે ગયો ત્યારે. આપણે ભારતમાં કે ગુજરાતમાં જેને પેટ્રોલ પંપ કહીએ છીએ, જી, એને અમેરિકામાં ગેસ સ્ટેશન કહે છે. હાજી, હાજી. તો એમાં તમે શું કામ કરતા હતા? મેં કેશિયરની જોબ કરી, પછી મેનેજરની જોબ કરી. કારણ કે તમને જ્યારે બિઝનેસની અંદર જવું છે તો હું ઓલવેઝ એવું માનીશ કે અનુભવ વગર તમે ક્યારેય બી કોઈ પણ વસ્તુ કરશો તો તમે ખોટા પડશો. તમે ક્યારેય પણ સીધા બિઝનેસમાં જશો તો તમને ખ્યાલ જ નથી કે ભાઈ શું છે. આપણને ઓલવેઝ ઇન એન્ડ આઉટ ખ્યાલ હોવો જોઈએ અને એના માટે સૌથી બેસ્ટ વસ્તુ છે કે તમે ગ્રાઉન્ડની સાથે જોડાઈને નીચામાં નીચું, નાનામાં નાનું કામ બધું જ કરો અને દરેક વસ્તુને શીખવાનો પ્રયત્ન કરો. તમારી જોબ ખાલી કેશિયર પૂરતી હોય તો એવું બી ના વિચારશો કે બસ મારી તો કેશિયરની જોબ છે, હું ખાલી આટલું કરીને જતો રહે એટલે મારી વાત પૂરી થઈ ગઈ. એવી રીતે નહીં થાય. પણ તમે કેશિયરની જોબ કરો છો એ દરમિયાન બી તમને બીજી 4 વસ્તુઓનો બી શીખવાની એક ઉત્સુકતા હોવી જોઈએ. તમને એવું થવું જોઈએ કે ભાઈ આ ફ્યુઅલ આવે છે તો ક્યાંથી આવે છે, કેટલા ગેલનની ટેન્ક છે, એમાં કેવી રીતે રોજ પ્રાઇસ બદલાય છે. આપણે દરેક વસ્તુની અંદર જઈશું તો આપણને ધીરે ધીરે ખ્યાલ આવશે કે ભાઈ ચલો શું છે. એ મેં 1 વર્ષ
1.5 વર્ષ કે એવી મેં ગેસ સ્ટેશનમાં જોબ કરી અને પછી મેં મોટેલમાં જોબ કરી. કારણ કે આપણા લોકોનો ત્યાં આગળ મેઇન વ્યવસાય જે આમ હોય તો કાં તો રિટેલમાં હોય અને કાં તો હોટેલ મોટેલમાં હોય. તો આપણને એવું થયું કે પહેલાં આ બંને વસ્તુનો અનુભવ લઈએ અને આપણને ખ્યાલ આવશે કે ભાઈ ચલો આમાંથી શું કરવું અને એ ઉપરથી પછી આગળ વધાય. આમ તો ઇન્ડિયાની અંદર રિયલ એસ્ટેટ બિઝનેસમાં અમે લોકો 3 જનરેશનથી દાદાજીનો ધંધો હતો, એટલે આપણું ઓલવેઝ માઇન્ડ એમાં જ ચાલતું હોય કે ભાઈ મારે પ્રોપર્ટી બિઝનેસમાં જવું છે, મારે રિયલ એસ્ટેટનું કરવું છે. પણ ત્યાંની આખી સિસ્ટમ અલગ હતી, તો આપણને એ બી ખ્યાલ નહોતો કે ભાઈ એ કઈ રીતે કરીશું. પણ ઇઝીએસ્ટ વે કોઈને બી ત્યાં આગળ મળીએ, આપણા કોઈ પણ ઇન્ડિયન હોય તો મોસ્ટલી રિટેલમાં હોય અને હોટેલ મોટેલમાં હોય, એટલે શરૂઆત પહેલાં ત્યાંથી કરી. તો મેં જ્યારે ગેસ સ્ટેશનની અંદર પણ જોબ સ્ટાર્ટ કરી તો મેં 15 કલાકની જોબ કરી હતી. યસ. અને હું નાઇટની બી જોબ કરતો હતો, તો સાંજે લગભગ 6 વાગે હું રેડી થઈને ગેસ સ્ટેશન ઉપર જતો હતો, તો સવારના 9 વાગ્યા સુધી. અને એવી રીતે મેં નાઇટનું પહેલાં ભારત જેવી નહીં કે વચ્ચે ઊંઘી જાઓ ને એવું બધું તો ના હોય કદાચ. ના, સુવાનું આવે જ નહીં. એઝ અ કેશિયર ગમે ત્યારે બી 24 અવર્સ ગેસ સ્ટેશન હતો, તો એટલું બિઝી ના હોય રાત્રે, પણ ગમે તે ટાઈમે કોઈ પણ તમારું કસ્ટમર આવે તો એમની ટેક કેર કરવી પડે. અને ઇન બિટવીન જ્યારે તમે એ કરતા હો તો તમને એ બી તમારા કુલર હોય ત્યાં આગળ ગેસ સ્ટેશનની અંદર સી સ્ટોર હોય, તો સી સ્ટોરની અંદર બી તમારે દરેક વસ્તુને ફિલઅપ કરવાની હોય કે ભાઈ ચલો સોડાનું હોય, બીજું ત્રીજું હોય, તો એ બધું તમે ધ્યાન આપો. પણ એ એટલા માટે મારી પહેલી શરૂઆત હતી નાઇટની કે સિસ્ટમ શું છે એ એમાંથી શીખવા મળે, એ બીજામાંથી ના મળત. એટલે પહેલાં એ કર્યું, પછી ડે ટાઈમમાં પછી રીતે રાઈટ, એટલે એવું હતું. પોતાનો ધંધો ક્યારે શરૂ કર્યો અને એવો વિચાર કેવી રીતે આવ્યો અને પૈસા ક્યાંથી લાવ્યા? વિચાર તો પહેલેથી એ જ હતું કે ભાઈ આપણે બિઝનેસ જ કરવાનો છે. આ જે બી કર્યું એ આપણે એટલે અનુભવ લેવા માટે આપણે જોબ કરી હતી અને અનુભવ લીધો. પછી 3-4 વર્ષ થયા અને પછી બિઝનેસમાં સ્ટાર્ટ કર્યું. પહેલો ગેસ સ્ટેશન લીધો. શરૂઆત કરી ગેસ સ્ટેશનથી? ગેસ સ્ટેશનથી શરૂઆત કરી. પૈસા ક્યાંથી લાવ્યા? પૈસા એ વખતે જ્યારે જોબ કરી ત્યારે બચાવ્યા? થોડા ઘણા બચાવ્યા અને બાકી વખતે એડજસ્ટમેન્ટ બી બધું થઈ ગયું કે ક્યાંક કોઈકની જોડેથી પૈસાનો વ્યવહાર કર્યો. અને જેમ ભારતમાં હોય છે એવી રીતે બેંકો આપે પૈસા? હા, ત્યાં તો અમેરિકાની અંદર તો તમને ધંધો કરવા માટે બેંકોનું એટલું બધું સરસ સિસ્ટમ છે. તમે 20% ડાઉન મૂકો, 80% તમને બેંક લોન આપે છે. ઓછા? યસ. એટલે દાખલા તરીકે કોઈ ધંધો કરવો હોય અને 10 લાખ રૂપિયા હોય તો તમે, તમારી પાસે 2 લાખ રૂપિયા હોય તો તમે ધંધો કરી શકો? બિલકુલ. અચ્છા. બિલકુલ કરી શકો. એટલે એમાં એવું છે કે તમે આખી જો પ્રોસેસ સમજવી હોય તો એવું છે કે જ્યારે પણ તમે અમેરિકાની અંદર સોશિયલ સિક્યુરિટી છે, જેમ આપણે અહીંયા આગળ આધાર કાર્ડ ને પેન કાર્ડ ને હોય છે ને, એવી રીતે આગળ સોશિયલ સિક્યુરિટીમાં એવું છે કે તમે ધારો કે હમણાં $1 લાખ ગાડી લીધી, પણ તમે બેંકની લોન નથી લીધી અને તમે $1 લાખ કેશમાં તમે ગાડી લઈ લીધી, તો એની કોઈ વેલ્યુ નથી. તમે 2 મિલિયનનું હાઉસ લઈ લીધું પણ તમે લોન નથી લીધી, તો તમારી ક્રેડિટ કોઈ દિવસ ઉપર નહીં થાય. તો એના માટે તમારે શું કરવાનું છે કે તમે તમારી ક્રેડિટને બિલ્ડ કરવાની છે. તો તમે જ્યારે કોઈ પણ નાની મોટી વસ્તુ લો છો અને એની ઉપર તમે ક્રેડિટ કાર્ડ યુઝ કરો છો કે તમે બેંકની લોન લો છો, તો તમારી ધારો કે ફોર એક્ઝામ્પલ તમારી ડ્યુ ડેટ 10 તારીખની છે, તો તમે એને 4-5 દિવસ પહેલાં એને પે કરી નાખો તમારું, તો એ તમારી ક્રેડિટ બિલ્ડ થાય છે. તમે ઓન ટાઈમ તમારા ક્રેડિટ કાર્ડ બી છે, તો ક્રેડિટ કાર્ડમાં બી એવી રીતે કે તમે ક્રેડિટ કાર્ડને કેટલા % વાપરો છો, તો એના ઉપરથી આ બધું કોઈ પર્સન નથી જોઈતું, આખું કોમ્પ્યુટર સિસ્ટમ જ જોવે છે. અને સિસ્ટમ એમાંથી જોઈ લે છે કે ભાઈ ચલો આ માણસને જરૂરિયાત કેટલી છે. ફોર એક્ઝામ્પલ તમારું $5000 ક્રેડિટ કાર્ડની લિમિટ છે. હવે તમે એ ક્રેડિટ કાર્ડને $2000 કે $3000 યુઝ કરો છો અને પછી એને તમે તમારા ટાઈમે તમે એને પે કરી દો છો, તો એ તમારી એક સારી હિસ્ટ્રી બનાવે છે. પણ જ્યારે તમારી $5000ની ક્રેડિટ લિમિટ છે અને તમે $4500 કે $4900ને જો તમે યુઝ કરી લો છો, તો સિસ્ટમને એવું કહે છે કે ભાઈ આ માણસને પૈસાની જરૂરિયાત છે
અને પછી એ માણસ ઓન ટાઈમ ભરી નથી શકતો તો તમારી ક્રેડિટ આગળ બિલ્ડ નહીં થાય. પણ જો તમે આ સિસ્ટમને પેલી રીતે પ્રોપર વાપરો છો તો તમારી ક્રેડિટ સારી જશે. જેમ તમે જેટલી ક્રેડિટ તમારી સારી કરશો એટલો તમારો, ધારો કે બેંક જોડેથી લોન લેવા જશો તો તમારો રેટ બી એના ઉપર આપશે. અચ્છા, યસ, ક્રેડિટ ઉપર રેટ, ક્રેડિટ પર તમારો રેટ જશે. તમારી જો ક્રેડિટ સારી હોય યસ તો તમને ઓછા રેટ. યસ ડેફિનેટલી. એટલે હા, એટલે એટલા માટે જ એક વસ્તુ છે કે લાઈફની અંદર સિસ્ટમ હોવી બહુ જરૂરી છે, અને તમે જો આને પ્રોપર ફોલો કરો તો તમને ક્યાંય કોઈ વાંધો નહીં. અને અમેરિકા તો સિસ્ટમોનો દેશ છે, અદ્ભુત સિસ્ટમ, જડબે સલાખ, અને બસ એને તમે ફોલો કરો અને સીધી લીટીમાં કામ કરો, સીધી લીટીમાં વેપાર કરો તો વાંધો ના આવે. હું એક સરસ વાત કરું એના ઉપર. આપણે ઇન્ડિયાની અંદર જ્યારે તમે કોઈ પણ વસ્તુ, કોઈ ગુનો કરો છો, બીજું છે ત્રીજું છે, તો તમને પોલીસ બી પકડશે. ઇવન તમે ટ્રાફિકનું બી કંઈ કર્યું છે ગમે ત્યારે તો પોલીસ ક્યારેક 2 દંડા બી મારી દેશે, રાઈટ? અમેરિકાની અંદર પોલીસ ક્યારેય તમને હાથ નહીં અડાડે, પણ એમણે સિસ્ટમ એવી બનાવી છે ને કે લોકો દંડા કરતાં વધારે ડર પેલો છે. હા, આપ સમજ્યા? બરાબર. તો કેવું છે કે અહીંયા 2 દંડા ખાઈ લેશે અને આગળ બધી વસ્તુઓ પાછી હતી એમની એમ રહેશે. ત્યાં આગળ કેવું છે કે તમે કોઈ ટ્રાફિકનો ગુનો કર્યો તો તમારો ઇન્સ્યોરન્સ હાઈ થઈ જશે. એટલે તમારું પ્રીમિયમ ધારો કે $200 આવે છે તો એનું $700 આવતું થઈ જશે. એટલે ક્યાં આગળ તમને લીધા તો તમને ફાઇનાન્શિયલી લીધા, અને ફાઇનાન્શિયલી કોઈ પણ માણસ તરત એનો ડર લાગશે. અને આ દંડો છે ને એ બહુ અસરકારક દંડો આ છે. દંડો અસરકારક છે. પણ એ તો હું પણ અમેરિકા આવ્યો ત્યારે મેં જોયું કે અદ્ભુત સિસ્ટમ ઊભી કરી છે. જી. અને મને ઘણા અમેરિકાના મિત્રો એવું કહેતા હોય છે કે ભારતમાં ધંધો કરવો હોય ને તો તમે જો ખોટું ના કરો તો સફળ ના થવાય. આ થોડીક અતિશયોક્તિ પણ છે, જી. પણ સંપૂર્ણ અતિશયોક્તિ તો નથી જ. જી. કે તમારે ભારતમાં ધંધો કરવો હોય ને તો સિસ્ટમ જ એવી ગોઠવાયેલી છે કે ડગલે ને પગલે કંઈક નાનું મોટું ખોટું કરવું પડે જી. તો તમે આગળ વધી શકો. અમેરિકામાં એનાથી બિલકુલ ઉલટું છે બિલકુલ. કે જો તમે ખોટું કરો તો બિઝનેસમેન તરીકે આગળ ના વધી શકો. ના વધી શકે. આટલો ફરક છે. બિલકુલ. એ વાત સાચી? બિલકુલ સાચી, 100% સાચી. એટલે કેવું છે કે દરેક જણા માટે સેમ પોલિસી છે. એટલે ક્યાંય એવું છે જ નહીં કે ભાઈ મારી આ ઓળખાણ છે કે મારું આ રીતે છે તો હું કંઈક અલગ રીતે, કે જે કોઈ પણ માણસ હશે એણે એક જ સિસ્ટમમાં ચાલવાનું છે, અને જો તમે સિસ્ટમમાં ચાલો છો તો તમે સફળ થવાના જ છો. એટલે સૌથી અમીર ઉદ્યોગપતિ હોય કે સૌથી નાનો ઉદ્યોગપતિ હોય, બધા માટે નિયમો, સિસ્ટમ બધું સેમ, એને ફોલો કરવાનું એને છે. ફોલો કરવાનું છે. હવે મારે તમને એ પૂછવું છે કે જે આપણા ગુજરાતી લોકો છે કે ભારતીય લોકો છે, તો અમેરિકામાં અમેરિકન લોકો ધંધો કરે અને આપણે ધંધો કરીએ, એમાં કોઈ ભેદભાવ કે પક્ષપાત જેવું નથી હોતું ને? ના, એવું કોઈ ભેદભાવ ને પક્ષપાત એવું નથી હોતું. અમુક એવા તમે કન્ટ્રી સાઈડમાં જાઓ તો ત્યાં આગળ થોડા રેડનેક પીપલ હોય, અમેરિકન પીપલ, દે ડોન્ટ લાઈક અસ. તો એવું તમને ઘણી વખતે માર પડે, પણ એ બહુ ઓછું છે. બાકી અમેરિકન કોમ્યુનિટી એટલી બધી સરસ છે અને એ લોકોએ આપણને એટલો બધો સપોર્ટ કર્યો છે. અને ઇવન મેં આપને જેમ વાત કરી ને, તમે એવા એરિયામાં બી એક વખતે હોવ, પણ જ્યારે એ લોકો તમારું કામ જોશે, જ્યારે તમારો ભાવ જોશે, જ્યારે તમે, કારણ કે આપણા ગુજરાતીની એક બ્યુટી છે કે આપણે કોઈ પણ જગ્યાએ ઊભા રહી શકીએ અને આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામ કરી શકીએ. જી. એટલે એમાં મને નથી લાગતું કે ક્યાંય વાંધો આવે. અને હજી સુધીમાં તો હું તો બહુ જ પોઝિટિવ રીતે દરેક જગ્યાએ મેં કામ કર્યું છે, દરેક જગ્યાએ બિઝનેસીસમાં બી એ જ રીતે આગળ વધ્યો છું અને ક્યારેય કોઈ તકલીફ નથી આવતી. દેવભાઈ, તમે અટક લખાવો છો દેવ ભરવાડ, તમે ભરવાડ છો, અને સુરાભાઈ ભરવાડ માલધારી સમાજના પ્રગતિશીલ આગેવાન, જેમણે અદ્ભુત કામો કરેલા, એના તમે વારસદાર છો, એટલે એના તમે પૌત્ર છો. આમ હું જ્ઞાતિવાદમાં નથી માનતો, પણ એવું તો ખરું કે ધંધો કરવો ને એમાં કેટલીક જ્ઞાતિઓની આમ હથોટી છે સદીઓથી, આજકાલની નહીં. દાખલા તરીકે જૈનો એટલે કે વાણિયાઓ, દાખલા તરીકે લોહાણાઓ, પછી તો થોડા સમયથી એમાં એક ઉમેરો થયો છે જબરજસ્ત, પટેલો. ને એમાં અમેરિકામાં તો પટેલોનું સામ્રાજ્ય છે એમ કહીએ તો ચાલે. આ તમે એક ભરવાડ તરીકે કેવી રીતે સફળ થઈ ગયા, એટલે ઉદ્યોગપતિ તરીકે, બિઝનેસમેન તરીકે? એટલે જ્યારે હું એવું માનું છું કે જ્યારે તમારી એક વિઝન છે ને તમને એવું છે કે મારે આ કરવું છે, તો એ કોઈ પણ માણસ કરી શકે છે. અને એટલે એમાં જરૂર નથી કે જરૂર નથી કે તમે, રાઈટ, એક્ઝેક્ટલી. એટલે હમણાં જ એક
અમારા ભરવાડ સમાજની એક ડિબેટ હતી તો મેં એમાં આ જ વાત કરી હતી કે ઘણી વખતે અહીંયા ઇન્ડિયામાં બી અમને ભરવાડ સમાજને ક્યાંક એવું પ્લેટફોર્મ નથી મળતું, કારણ કે એક છાપ એવી હોય છે કે લોકો એવું સમજે કે ભાઈ ભરવાડ છે કે આ કે તે, પણ પશુપાલન છે. પશુપાલન છે, રાઈટ. એટલે એવું ના હોવું જોઈએ. અને દરેક માણસ સારામાં સારો ધંધો કરી જ શકે છે, સારામાં સારી રીતે. આજે હું ત્યાં આગળ બિઝનેસીસ મારા આ બધા તો કરું છું, એની સાથે હું ગવર્મેન્ટના બી પ્રોજેક્ટ કરું છું. તો એટલે એવું કંઈ છે નહીં કે ભાઈ તમે ના કરી શકો. હું અમારા કેન્સર સિટીની અંદર એક જ ભરવાડ છું, હા, પણ છતાં બી એટલે તમે જ્યારે હું એવું માનું છું કે ઓલવેઝ તમારું કામ બોલે છે અને તમારો કામ સાથેનો વ્યવહાર બોલે છે અને તમારી નીતિ બોલે છે. જો આ 3 વસ્તુ તમારી અંદર છે તો ધંધાની અંદર ભગવાન આપણી સાથે જ છે, આપણે ક્યાંય અટકતા નથી. તો જ્યારે ગેસ સ્ટેશનના બિઝનેસમાં હું જોડાયો અને પછી એક ગેસ સ્ટેશન બાય કરવાના ચાલુ કર્યા, તો એ દરમિયાનમાં મેં એક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક ગેસ સ્ટેશન બાય કર્યો. એની આસપાસ બીજા 2 ગેસ સ્ટેશન મારા હતા અને આ એક નવો ગેસ સ્ટેશન બાય કર્યો. જ્યારે આ ગેસ સ્ટેશન મેં બાય કર્યો ત્યારે બિલકુલ પાછળ બધી ઇન્ડસ્ટ્રીઝ હતી અને જ્યારે મેં એને બિઝનેસને બાય કર્યો ત્યારે એનો બિઝનેસ એટલો સારો નહોતો, પણ મને એક વિશ્વાસ હતો કે હું આને બહુ સારા લેવલ ઉપર લઈ જઈ શકીશ. એટલે મેં વિચાર્યું કે ભાઈ આના માટે હું શું કરું. તો મેં ગેસ સ્ટેશન બાય કર્યો અને થોડાક જ સમયમાં ક્રિસમસ આવતી હતી, તો મેં મારા કંપનીના નામની ગિફ્ટ બનાવડાવી અને મેં દરેક ઇન્ડસ્ટ્રીઝને એ ગિફ્ટ મોકલાવી. અને જ્યારે મારી ગિફ્ટ ગઈ ત્યારે એ લોકો કોઈ મારા ગેસ સ્ટેશન ઉપર એવું આવતા નહોતા, આજુબાજુમાં જ્યાં પોતપોતાના હિસાબે જતા હતા. અને એમના ઘણા એવા બી ઇન્ડસ્ટ્રીવાળા હતા કે જે લોકોના એમ્પ્લોઈઝ મારા ત્યાં આવતા હતા પેટ્રોલ પુરાવા, ગેસ પુરાવા, ને એવી રીતે એમનું પેલું એ ચાલતું હતું. તો જ્યારે આ થયું ત્યારે એ લોકો મને મળવા માટે આવ્યા કે ભાઈ આ અમને ગિફ્ટ મળી, થેન્ક યુ, ક્યાં કોઈકે કાર્ડ મોકલ્યું આજે. તો આપણી એક ધંધાની જે આપણો વિચારશક્તિ હતી એ પ્રમાણે આપણે એમને એક આપણી ઓફર આપી કે ભાઈ અત્યારે તમારા એમ્પ્લોય બધા મારા ત્યાં આવે છે. ઘણા એમ્પ્લોયમાં એવું બન્યું, મેં કોઈનું નામ ના આપ્યું કારણ કે કોઈની બી જોબ ખરાબ થાય એવું આપણે ના થાય, પણ ઘણા બધા એમ્પ્લોઈઝ એવા હતા કે જેમને એવું કહ્યું હોય કે ભાઈ આ $50 ગેસ પુરાવી દેજો. એટલે એ લોકો ગેસ સ્ટેશનની અંદર આવે, આવીને $8-10 કાં સેન્ડવિચ લે, પેલી કોફી લે અને પછી એવું કે બાકીના પૈસા વધ્યા એનો ગેસ પૂરી દેજો. એટલે શું થાય કે ઓનર જે છે એને તો $50 ગેસ પુરાવા આપ્યા છે, પણ એની સામે એને ગેસ મળે $42. એટલે મેં લોકોને એવું કહ્યું કે ભાઈ હું તમને એવી ઓફર આપું કે તમને લોકોને અહીંયા તમારા એમ્પ્લોય આવે તો એમને ગેસ પૂરી આપવાનો, એમણે પૈસા નહીં આપવાના. એ લોકોનો આપણે દર 1 તારીખે આપણે હિસાબ કરીશું. 4 રિસીટ એની કાઢીશું. એક રિસીટ જે છે એ તમારા એમ્પ્લોયને આપશે, એક રિસીટ જે છે એ મારો જે એમ્પ્લોય ત્યાં કેશિયર કામ કરતો હશે એની જોડે રાખશે. એ કેશિયર છે એ બીજી 2 રિસીટ કાઢશે, એમાંથી એક રિસીટ તમારા માટે આપશે અને એક રિસીટ મારા માટે રાખશે. અને મંથ એન્ડમાં એ બધી જ રિસીટને જે તમારી કાઢેલી છે એને તમારી જોડે મોકલી દેશે. મારી જે મેનેજરની રિસીટ છે એ મારી જોડે આવશે અને આપણો છેલ્લો હિસાબ થઈ જશે. તો આપ બિલીવ નહીં કરો કે આ જે વસ્તુ થઈ તો એ લોકો તો એટલા બધા હેપી થઈ ગયા, એક પછી એક દરેક જણા આ રીતે આવવા માંડ્યા અને દરેક જણનું સેટ થઈ ગયું. તો એ ટાઈમમાં મારો ગેસનું વોલ્યુમ હતું લગભગ 45,000 ગેલન પર મંથ અને એ સીધું જતું રહ્યું 120,000 ગેલન ગેસ. તો આ ધંધાની અમુક ટેકનિક, આપણા વિચારો, આપણો સ્વભાવ આ બધું બહુ કામ કરતું હોય છે. એટલે એ દરમિયાનમાં એક રિયલ્ટરની બી ત્યાં કંપની હતી. તો રિયલ્ટર બોબ એમનું નામ હતું ને, રિયલ્ટર મારા ત્યાં આવ્યા. એટલે રિયલ્ટરે મને કહ્યું કે ભાઈ મને બી આવી રીતે અકાઉન્ટ ખોલી આપો ને આવી રીતે સરસ આ રીતે. તો મેં એમને કહ્યું કે ભાઈ હું તમને કરી આપું, પણ હું રિયલ એસ્ટેટ બિઝનેસમાં ઇન્ડિયામાં અમે છીએ અને હું અહીંયા આગળ આ ગેસ સ્ટેશનને મોટલ બિઝનેસમાં આવ્યો છું. તો આઈ વોન્ટ ટુ ડૂ સમથિંગ ઇન અ રિયલ એસ્ટેટ બિઝનેસ. તો મેં કીધું મને થોડો તમે અનુભવ આપો, થોડું શીખવાડો કે ભાઈ અહીંયા સિસ્ટમ કેવી છે, થોડી અલગ સિસ્ટમ છે અહીંયા કરતાં ત્યાંની. અને એવી રીતે મને એ બોબ મળ્યા. બોબની સાથે મેં શરૂઆત કરી. પહેલાં 2-3 બિઝનેસીસમાં એટલો બધો સફળ બી ના થયો, એટલો મોટો પ્રોફિટ બી ના મળ્યો, પણ પછી સિસ્ટમની અંદર આવી ગયો અને પછી ખ્યાલ આવી ગયો કે રિયલ એસ્ટેટ બિઝનેસ કેવી રીતે અહીંયા થાય છે. અને ધેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ બિઝનેસીસ ઇન અ રિયલ એસ્ટેટ.
દેવભાઈ, ઘણીવાર હું સમાચારો વાંચું ને, હું ગુજરાતની વાત કરું છું, કે કોઈ યુવાને આત્મહત્યા કરી અને આમ સ્તબ્ધ થઈ જવાય, દુઃખી થઈ જવાય. કારણ કે પહેલી વાત તો એ કે કોઈએ આત્મહત્યા ના કરવી જોઈએ. કારણ કે ભગવાને સરસ મજાનું શરીર આપ્યું છે, જીવન આપ્યું છે, તો આપણે બધાએ અનેક શક્તિઓ કેટલી. મને તો સ્વામી વિવેકાનંદ યાદ આવે કે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે આપણામાં આપણે તો 2% નથી વાપરી શકતા. જે ભગવાને શક્તિ આપી છે તો એ મગજનો ઉપયોગ 2% નથી કરી શકતા. એટલે મને ખૂબ આમ દુઃખ થાય કે આ યુવાનો નાની નાની બાબતે ડિપ્રેશનમાં આવી જાય, નાની નાની વાતે ગાંજો પીતા થઈ જાય ને, ડ્રગ્સ લેતા થઈ જાય ને, અને આમ દિશાવિહીન ફરતા હોય, ત્યારે હું બહુ જ અંદરથી દુઃખી થાઉં. મને એમ થાય કે યૌવન ધન તો કેટલું જબરજસ્ત હોવું જોઈએ. હવે મારે તમારે પાસેથી એ જાણવું છે કે નવી સવારના ઘણા યુવાનો હશે જે આ વિડીયો જોઈ રહ્યા છે, અને તમે તો સફળ થયેલા છો. અમારા ગુજરાતના યુવાનોને કહો કે એણે જો બિઝનેસ કરવો હોય પોતાનો, તો સિસ્ટમેટિકલી કઈ રીતે કરવો જોઈએ? હું નવી સવારના માધ્યમથી એક વાત જરૂરથી કહેવા માંગીશ કે પહેલાંમાં પહેલું તો ડિપ્રેશન ના લાવવું જોઈએ. હતાશ ન થશો? બિલકુલ ના થશો, ક્યારેય ના થશો. જેટલા પ્રોબ્લેમ છે ને એની સામે એના સોલ્યુશન બી છે, જો આપ પોઝિટિવ રહેશો તો. અને મને લાગે છે કે આ તમારું વાક્ય બહુ સારું છે કે જેટલા પ્રોબ્લેમ છે એટલા સોલ્યુશન છે જ. એટલે દુનિયાનો કોઈ પ્રશ્ન એવો નથી જેનું સોલ્યુશન ના હોય. હું એવું માનું છું કે જ્યારે તમને ક્યારેય પણ એવો વિચાર આવે છે, હું પહેલાં તો એક વાત એવી કરીશ કે આપણામાં એવું કહેવાય છે કે જન્મ, લગ્ન અને મરણ આ લખાઈને આવ્યું છે, બરાબર? આ કોણે લખ્યું છે? ભગવાને લખ્યું છે, રાઈટ? તો આપણે એમના વિરુદ્ધ જવાય જ નહીં. આપણું મરણ તો એમણે લખેલું છે, તો આપણે કેમ એવું કરવાનું કે ભાઈ આપણે ભગવાનની ઉપર થઈ અને આપણે આજે એવો વિચાર બી લાવીએ? એટલે આત્મહત્યાનો વિચાર તો કરવો જ. આત્મહત્યાનો વિચાર તો હું દરેક યુવાનને કહીશ કે ક્યારેય બી ના કરો. અરે દુનિયાની અંદર કેટલું બધું છે કે જે તમે કરી શકો છો. અને એવું બી જરૂરી નથી કે ભાઈ તમારે સુખી થવા માટે ખાલી સક્સેસફુલ બિઝનેસમેન હોવું જોઈએ કે તમારી જેટલા રૂપિયા હોવા જોઈએ. તમારી જોડે તમે કેવી રીતે રહો છો, તમારી જોડે જે છે એને તમે કેવી રીતે મેનેજ કરો છો. હવે આ તમે પર્સનલ લાઈફમાં ગણો કે બિઝનેસમાં ગણો, બધામાં સેમ જ છે કે મેનેજમેન્ટ. હું એવું કહું છું કે મેનેજમેન્ટ સૌથી મોટી વસ્તુ છે. અને બીજી એક વસ્તુ હું ઓલવેઝ કહું છું કે જે બિઝનેસમાં હોય કે પરિવારમાં હોય, કોઈ પણ વસ્તુમાં તમારું કોમ્યુનિકેશન મસ્ટ છે. તમે ક્યારેય પણ કોઈ વસ્તુમાં છો ને તમે કોમ્યુનિકેશન કરશો તો તમને એનો સારો એક ઉપાય મળશે, એનો ઈલાજ મળશે. જ્યારે માણસ અંદર ને અંદર પોતાની જાતને વિચારશે, જ્યારે ઘણી વખતે આપણે અહીંયા ઇન્ડિયામાં સૌથી વધુ મોટો પ્રોબ્લેમ એ છે કે આપણા નવયુવાનો હોય કે આપણા બાકીના લોકો હોય ને, તો એ લોકો એમનો ડર શું છે ખબર છે? એમનો ડર સમાજ છે કે આવું થશે તો સમાજ શું કહેશે. જો હું એક વાત કરીશ કે તમે બહુ સારું કરો છો ને તો સમાજ તમારું સારું બોલશે. તમારે ક્યાંક એક ભૂલ થશે તો બી સમાજ તમને નથી છોડવાનો. તો તમે એને ધ્યાન ના આપો. તમને ખબર છે કે દરેક માણસની પરિસ્થિતિ અલગ હોય છે. કોણ કઈ પરિસ્થિતિમાં છે ને એ કોઈકને નથી ખબર. અને હું એવું માનું છું કે આપણને, ધારો કે ફોર માય સેલ્ફ, મને એવો કોઈ હક નથી કે હું કોઈ ત્રાહિત વ્યક્તિની ચર્ચા કરું. ક્યાંક એ પ્રોબ્લેમમાં છે ને મારી પાસે આવે અને હું ક્યાંય મદદરૂપ થઈ શકું છું તો હું એમને મદદરૂપ કરું. ક્યાંક એ વ્યક્તિ મારી પાસે આવે છે અને એવું કહે છે કે ભાઈ આમાં મને થોડું સલાહ જોઈએ, તો મારું જ્યાં સુધી માઇન્ડ ચાલતું હોય તો મારે એ કરવું જોઈએ. પણ હું ક્યારેક કોઈક માણસની ખોટી વાત કરીશ કે ક્યારેક કોઈકનું, તો એ માણસ જે હતાશ છે ને એ વધારે હતાશ થઈ જશે. આપણા તો જે સંસ્કાર છે, આપણે જે રીતે ઇન્ડિયામાં રહેલા છીએ, તો હું એવું માનું છું કે એકબીજાને ઓલવેઝ સપોર્ટ કરવો જોઈએ. અને સારી રીતે, એવું જરૂરી નથી કે તમે ફાઇનાન્શિયલી સપોર્ટ કરો. તમને જ્યારે એવું લાગે છે કે ભાઈ આ માણસ તકલીફમાં છે, તમે એને સપોર્ટ કરો. ખાલી એમ કહો કે ભાઈ બધું સારું થઈ જશે. ઘણી વખતે ખાલી આટલું જ કહેવાની વસ્તુ હોય છે. એક ભાઈ સુસાઇડ કરવા જતા હોય છે અને ત્યાં જતા હોય છે તો ત્યાં આગળ જેવું એ બ્રિજ ઉપરથી કૂદવા જતા હોય ને ત્યાં એક ભાઈ આવી જાય અને બીજા ભાઈ આવીને એમ કહે છે કે ભાઈ સુસાઇડ ના કરો, શું થયું? તો કે મારે તકલીફ છે, આવું છે, મારે દેવું થઈ ગયું છે. કે કેટલાનું છે? તો કે 20 લાખ રૂપિયાનું. એટલે પેલા ભાઈએ કીધું કે 20 લાખ રૂપિયા માટે ભાઈ તું સુસાઇડ કેમ કરે છે?
ઊભો રહે કે હું તને એણે ખિસ્સામાંથી ચેકબુક કાઢી 25 લાખ રૂપિયાનો ચેક લખીને આપી દીધો કે તું કોઈ હવે આ વાતને વિચારીશ નહીં. એ ભાઈ સુસાઇડ કરવાની જગ્યાએ ઘરે જતો રહ્યો, 25 લાખ રૂપિયાનો ચેક મળ્યો, બરાબર છે, પણ એની અંદર એવો વિચાર આવ્યો કે મારે એના 25 લાખ કેમ વાપરવાના. એટલે એણે એ 25 લાખનો ચેકને યુઝ કર્યા વગર એના ઘરમાં મૂકી દીધા અને એણે કામ કરવાનું ચાલુ કર્યું. એના 20 લાખના દેવામાંથી બહાર નીકળી ગયો, બધું સરસ ગોઠવાઈ ગયું. એટલે એને એવું થયું કે પેલો 25 લાખનો ચેક પેલા ભાઈ આપ્યો તો એને હું પાછો આપી આવું. એટલે ત્યાં આગળ ભાઈને પાછો આપવા ગયા. એટલે કહ્યું કે ભાઈ આ ભાઈ ચેકની ઉપર નામ હશે, આ વોટ એવર. એમણે પૂછ્યું કે ભાઈ આપ્યા કે કહ્યું પેલો ગાંડો બધાને ચેક લખીને આપે છે. અચ્છા, એટલે એ તો પાગલ હતો, પાગલ હતો, એણે ખાલી એક ચેક લખ્યો હતો, સમજો. એમાં આ માણસની લાઈફ બની. એટલે આ એક સરસ, હા, કેટલી જબરજસ્ત વાત છે. એટલે આમ તો ભગવાન જ કહેવાય ને. જેમ નરસિંહ મહેતાની હુંડી ભગવાને લખી હતી, એમાં એ પાગલે, એને તો ખબર જ નહોતી, અને એનું કદાચ બેંકમાં ખાતું નહીં હોય, ખબર નહીં જે બી હશે, એટલે એ બધાને ચેક લખીને આપતો હતો. વાહ વાહ વાહ, ક્યાં વાત, કેટલી સુંદર વાત છે આ તો. એટલે એનો અર્થ એ થયો કે મદદ કરનારા પરિબળો હોય જ છે. તમે સાહસ કરો, જી, તમે નિષ્ઠાપૂર્વક કામ કરો, જી. પણ એક વસ્તુ છેલ્લે હું પૂછું, હાજી, કે તમે વર્ષોથી અમેરિકામાં બિઝનેસ કરી રહ્યા છો દેવભાઈ. જી. તમે અમદાવાદ સાથે પણ જોડાયેલા છો, નિયમિત રીતે વર્ષમાં ઘણી બધી વાર અમદાવાદમાં આવો છો, અહીંના જે વેપાર જગત છે એની સાથે પણ જોડાયેલા છો. તો મને એ કહો કે અહીંયા જે પરિસ્થિતિ છે એમાં કોઈ યુવાન પોતાનું સ્ટાર્ટઅપ કરવા માગે કે તો એણે કઈ 4-5 એવી કઈ બાબતો છે કે જેના ઉપર એણે બરાબર ફોકસ કરવું જોઈએ? પહેલાં તો હું એવું કહીશ કે ધંધો કરવા માટે આપણે કોઈ પણ લાઈનમાં જવું છે તો પહેલાં તમને ધંધામાં સામે શું જોઈએ? તો ગ્રાહક જોઈએ. તો આપણા કન્ટ્રીમાં જેટલા ગ્રાહક છે એટલા આખા વર્લ્ડમાં બીજા કોઈ કન્ટ્રી જોડે નથી. તો બહુ આ તો સારી વાત છે, રાઈટ. તો તમને ક્યાંય તકલીફ પડે એવું છે જ નહીં. જો તમે પોઝિટિવ લેશો તો વેપાર કરવા માટે ભારત એ સૌથી ઉત્તમ દેશ છે. ઉત્તમ દેશ છે. વાહ. એટલે હું એવું કહીશ કે માણસે કામ કરવા માટે પ્રોપર વે કામ કરશે ને તો એ સફળ થશે અને થશે. આપણા અહીં આગળ બી કેટલા બધા લોકો છે કે જેમણે જ્યારે શરૂઆત કરી છે ત્યારે એમની જોડે કોઈ જ નથી. મારા ઇવન સમાજના ઘણા એવા લોકો છે કે જેમને મેં જોયા છે કે ભાઈ જે પેલા છકડાના ફેરા ફરતા હતા સરખેજથી ગાંધીનગર કે આ કે તે, કે ઘણા લોકો એવા હતા કે જે દૂધનો વેપાર નાનો મોટો કરતા હતા અને આજે એ લોકો 1000 કરોડ ને 2000 કરોડમાં રમે છે. જ્યારે તમારે આ વસ્તુ કરવી છે તો એ શક્ય છે જ. એવું જરૂરી નથી કે તમે બીજી કન્ટ્રીમાં જાઓ કે આ કે તે. તમે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ, પણ હું એવું કહીશ કે તમારે કામ પ્રત્યે તમારી નિષ્ઠા હોવી જોઈએ, તમને કામ પ્રત્યેનો લગાવ હોવો જોઈએ અને તમે ક્યાંય અટક્યા વગર નોનસ્ટોપ એની ઉપર લાગેલા હોવા જોઈએ. ઘણી વખતે મેં એક વસ્તુ બહુ નોટિસ કરી છે કે જ્યારે કોઈક માણસ કોઈ ધંધામાં કામ કરે છે અને પછી એમાં સફળતા નથી મળતી એટલે એમને એવું થાય છે કે આપે કહ્યું એમ કે પછી નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય. તમે કોઈ પણ ધંધામાં હોવ પણ તમે એની ઉપર લાગેલા રહો, સતત એના ઉપર કામ કર્યા કરો. તમે નિષ્ફળ થાવ છો એ તો એક અનુભવ લો છો, તો એ અનુભવને તમે સુધારતા જાઓ. તમે હું એવું માનું છું કે તમારી જ્યાં ભૂલ થાય છે, ભૂલ થવી જ જોઈએ. ભૂલ નહીં થાય તો પણ હું એવું માનું છું કે એ ભૂલને તમે સુધારો. એ ભૂલને રિપીટ કરશો તો તમે આગળ નહીં વધો. એટલે તમને જ્યાં બી તમે કંઈ પણ કરતા હો ને તમને એમ થાય છે કે ભાઈ હું અહીંયા અટક્યો, અહીંયા આવું બન્યું, તો તમે એવું વિચારો કે ભાઈ આના લીધે થયું છે તો આ વસ્તુ મારે નથી કરવાની. રાઈટ. તો એ એક હું માનું છું. દેવભાઈ, ખરેખર તમારી સાથે વાતો કરવાની અમને ખૂબ મજા આવી. તમારા અનુભવો અને તમારા જે ધંધાના બધા ત્યાં પ્રયાસો છે એની પણ તમે વાત કરી. મને ચોક્કસ ખાતરી છે કે આ જે વિડીયો બન્યો છે એ વિડીયો ગુજરાતના લાખો યુવાનોને સાચી દિશા આપશે અને સૌથી મોટી વાત તો એ છે કે એને ધંધો કરવાની પણ પ્રેરણા આપશે. એટલે તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને અમારી સાથે આટલા ઉત્તમ વિચારો વહેંચ્યા એ માટે હું તમારો આભાર માનું છું. થેન્ક યુ. થેન્ક યુ.